સુરત શહેર તથા સુરત ગ્રામ્યના અલગ અલગ વિસ્તારમાંથી વાહન ચોરી કરનાર બે ઇસમોને ચોરીના 5 વાહનો સાથે પકડી પાડતી પૂણા પોલીસ ટીમ મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રી તથા મહેરબાન ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 સાહેબશ્રી તથા નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી ઝોન 1 તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબશ્રી બી ડિવિઝન નાઓએ સુરત શહેરમાં બનતા વાહન ચોરીના બનાવ અટકાવવા તથા શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ પૂણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએમ દેસાઈ નાઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યરત હતા. તે દરમિયાન સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીસી મસાણી તથા સાથેના સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં અપડત ગુનાઓ સંબંધે પેટ્રોલિંગમાં હતા. દરમિયાન સાથેના હેડ કોન્સ્ટેબલ હરિસિંહ નાઓની બાતમી હકીકતના આધારે સુરત શહેર તથા સુરત ગ્રામ્ય વિસ્તારમાંથી વાહન ચોરી કરનાર ઈસમો સલામુદ્દીન ઉર્ફે સલમાન સિરાજુદ્દીન સલીમભાઈ શેખ ઉંમર વર્ષ 19 ધંધો મજૂરી રહે ઘર નંબર 2/5001 હલીમ શાહ બાવા ટેકરા નવસારી બજાર સલાબતપુરા સુરત શહેર જુબેર યાસીનભાઈ અહમદ શેખ ઉંમર વર્ષ 24 ધંધો મજૂરી રહે તલાવડી સ્ટેડિયમ સામે રંગ ઉપરની બાજુમાં બારડોલી સુરત તેને કુલ્લે 5 મોટરસાયકલો મોપેડ જેની આશરે કુલ્લે કિંમત ₹2,85,000ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.